બધાનું સ્વાગત છે મારા ફર્સ્ટ બ્લોગમાં। મારું નામ છે સંજય ઠાકોર અને રહેવાનું છે આણંદ જિલ્લાની અંદર બોરસદમાં। તો વિડીયોમાં સ્વાગત છે તમારું। આ મારી લાઈફમાં પહેલો બ્લોગ બનાવી રહ્યો છું। અત્યાર સુધી મેં નથી બનાવ્યા, પણ હવે એવું લાગી રહ્યું છે કે બનાવવા જોઈએ, એટલા માટે બનાવવાની મેં શરૂઆત કરી છે। મારી સાથે મારી દીકરી છે ક્રિશા, ઉંમર 5 વર્ષ અને LKGની અંદર UKGની અંદર ભણી રહી છે અત્યારે। સાથે સાથે મારા ધર્મપત્ની એ પણ ઘણી બધી હેલ્પ કરે છે મને। તો આ રીતના આપણે વિડીયો બનાવવાની સ્ટાર્ટ કરી લીધી છે। જોઈએ હવે આપણી જર્ની આપણને ક્યાં સુધી લઈ જાય છે, પણ બનાવીશું જરૂર વિડીયો, ચાહે કદાચ વધારે લોકો જોવે ના જોવે, પણ ચોક્કસ બનાવીશું। અને આવનાર સમયની અંદર તમને બતાવીએ કે આપણી જર્ની કેવી વધારે બ્યુટિફુલ રહેશે। અને તમને ખબર જ છે કે કદાચ હું ઇન્સ્ટાગ્રામ પણ આમ તો વિડીયો બનાવું છું, એ પણ બોલીને સાથે સાથે મોટિવેશન આપીને। તો હવે મનમાં એવું થયું કે ચાલો હવે યુટ્યુબ પર આપણે વિડીયો બનાવીએ, અને વિડીયો બનાવવાના પણ કેવી રીતે કે વિડીયોની અંદર કોઈ કટ નહીં, કોઈ એડિટિંગ નહીં, કંઈ જ નહીં, સીધું જેવી રીતે અત્યારે રેકોર્ડ થઈ રહ્યું છે એ સીધું અપલોડ કરી દેવાનું। હા, કદાચ એવું બને કે આપણે વિડીયો બનાવતા હોય એની અંદર અત્યારે રેકોર્ડ કર્યું, બપોરે થોડું કર્યું, સાંજે કર્યું, પછી રાત્રે કંઈક કર્યું, તો એવી રીતે 4 ભાગમાં ડિવાઈડ હોય, પણ વિધાઉટ એડિટિંગ, વિધાઉટ કટ, દરેક જે છે વિડીયો એની અંદર આવું હશે, વિધાઉટ કટ, વિધાઉટ એડિટિંગ। અને જોઈએ કેવું થાય છે, કારણ કે ઘણા લોકો એડિટિંગ અને કટ વગેરે વધારે હોય છે મોટાભાગના લોકોના વિડીયોમાં, પણ આપણે એવું નહીં કરીએ। આપણે બધા કરતાં કંઈક અલગ જ કરીશું। વિધાઉટ એડિટિંગ, વિધાઉટ કટ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીશું। અને આ વિડીયો બનાવવાની શરૂઆતથી ફાયદો એ પણ થશે કે આપણી જે બોલવાની સ્કિલ છે, સ્પીચ છે, એની અંદર પણ સુધારો થશે। આમ તો મારી સ્પીચ અત્યારે સારી જ છે, એવું નથી, ખરાબ છે, બહુ સારી છે, અને આને પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે, એ પણ યુટ્યુબના માધ્યમથી। તો આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો, આગળ જોવાનું મળશે તમને કંઈક અવનવું। અને પહેલો વિડીયો છે આપણો યુટ્યુબ માટે, તો ચોક્કસ હવે પછીની જે જર્ની છે એને જોવા માટે, સપોર્ટ કરવા માટે મને તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। અને બીજું તો અત્યારે વધારે કહેવું નથી, કારણ કે અત્યારે ખાલી આ ઇન્ટ્રોડક્શન વિડીયો છે, ખાલી હું મારો પરિચય આપી રહ્યો છું। અને મારા પરિવારમાં બીજા બધા લોકો છે, પણ હું અલગ રહી રહ્યો છું। અલગ રહેવાનું કારણ મારી પોતાની નોકરી છે, એના લીધે અલગ રહી રહ્યો છું, બાકી મને અલગ રહેવામાં કોઈ રસ છે નહીં। મને સૌથી વધારે ખુશી મારી મમ્મી અને મારો ભાઈને બીજા